જય દ્વારકાધીશ. તો સવાર થઈ ગઈ છે, આપણે ઉઠી ગયા છે અને જુઓ બહારનું વાતાવરણ વાદળ છાયું છે, એકદમ મસ્ત પવન આવે છે, એકદમ એટલું ઠંડુ વાતાવરણ છે જાણે આમ વરસાદ આજુબાજુમાં ના આવ્યો હોય એવી રીતનું છે અને સરસ મજાનું વાતાવરણ છે. વરસાદ લગભગ આવશે જ, વાદળા જેવું થઈ ગયું છે. આ બાજુ પાછળની સાઈડ પણ જોઈ લો, વેલો આગળ જ વધતો જાય છે. નવા લીંબુ બહુ આવ્યા લાગતા નથી. હેલો મિત્રો, તો આપણે એક્સરસાઇઝ કરી લીધી છે. રોજ ખાલી 15-20 મિનિટ એક્સરસાઇઝ કરેલો ને હેવી એક્સરસાઇઝ કરવાની, એકદમ બોડીમાંથી પરસેવા માટે બધા ટોક્સિસ નીકળી જાય અને બોડી રિલેક્સ થઈ જાય અને મસલ બિલ્ડિંગમાં પણ કામ આવે. તો દરરોજ 15-20 મિનિટ, બની શકે તો અડધો કલાક, બસ મેક્સિમમ આટલી એક્સરસાઇઝ કરી લો ને તો પણ ઘણું થઈ જાય છે. અને દરરોજ કરવાની. કાલે મેં વિડીયોમાં કીધું છે ને, ડિસિપ્લિન અને મોટિવેશન. તો ડિસિપ્લિન રાખવાની. જો ના જોયો તો જોઈ આવજો વિડીયો, બહુ સરસ વાત કરેલી છે. તો મળીએ આગળ બ્લોગમાં. તો હેલો મિત્રો, પહેલાં કેળાને કટ કરી લઈશું. હવે આપણે આમાં મધ એડ કરી દઈશું. મિત્રો આટલું થઈ ગયું છે. આટલું છે ને ઇનફ થઈ જાય. આપણે આટલું દૂધ ને કેળું જે ખાઈ લો ને તો આખો દિવસ તમને એનર્જી રહે. બપોરે સીધું જમવા આવે ત્યાં સુધી ચાલી જાય. બને આપણે બ્લોગમાં મળીએ. મિત્રો આપણે ખાઈને જોઈ લઈએ. હવે હેલો મિત્રો, તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જમવા માટે આવી ગયા છે. જમવામાં આજે છે દાલ તડકા, તડકાવાળી દાળ, ભાત, છાશ અને કેરી પડી છે. ઠંડી થાય છે ફ્રીજમાં. તો ચાલો બધા જમવા માટે જેટલી કેરી ખાવ એટલી ખાઈ લો. હવે ચોમાસાનું આગમન થઈ ગયું છે. બહુ વરસાદ પડે પછી કેરી ખવાય નહીં, એમાં છીંડા ને એવું પડી જાય છે. તો બની શકે એટલી કેરી ખાઈ લેજો અત્યારે. પછી તો આવતા વર્ષે વાત છે. ઘણા બધા ડીપ ફ્રીઝરમાં રસને મૂકી રાખે છે, બટ જે નેચરલ છે નેચરલ ખાવાની મજા આવે. તો અત્યારે ખાઈ લેજો અને ચોમાસાની ઋતુને માણવાની.
આવવાનું છે. અત્યારે કેરીની મોજ માણી લેજો. તો બને યાર આગળ બ્લોગમાં. તો મિત્રો આપણે કેરી જે હતી એ કેરી લઈ આવ્યા છીએ. ફ્રીજમાં હતી એ કેરી કાઢી લીધી છે. ખાઈ લઈએ આપણે કેરી. ચાલો બધા જમવા માટે. લો મિત્રો, તો આપણે વોકિંગ કરવા માટે આવી ગયા છે. કલાક જેવું વોકિંગ કરી લઈએ, પછી તમને મળીએ બન્યારો બ્લોગમાં આગળ. લો મિત્રો, તો આપણે વોકિંગ કરી લીધું છે 1 કલાક જેવું. પરસેવે રેપઝેપ થઈ ગયા છે. તો બન્યારો આગળ બ્લોગમાં. બહુ પરસેવો પડી ગયા છે. હેલો મિત્રો, તો સાંજના 8:30 થઈ ગયા છે. આપણે જમવા માટે બેસી ગયા છે. આજે જમવામાં છે ઘીવાળો રોટલો, ગાંઠિયાનું શાક, ગોળ અને દૂધ. તો ચાલો મિત્રો સૌ જમવા માટે. અને આપણે બ્લોગનું એન્ડિંગ પણ અહીંયા લઈ લઈએ છીએ. તો બ્લોગ તમને ગમ્યો હોય તો ખબર જ છે શું કરવાનું છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. અને બાજુમાં જે બેલ આઇકન છે એને પ્રેસ કરી દો, જેથી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તો તરત તમને નોટિફિકેશન મળી જાય. રાધે રાધે, જય દ્વારકાધીશ.